અમરેલી દલિતોની જમીન પર દબાણ અને અત્યાચાર મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું અલ્ટિમેટમ 15મી ઓગસ્ટે વિરોધની ચીમકી. અમરેલી અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ. અમરેલી જિલ્લામાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને તેમની જમીનો પરના ગેરકાયદેસર દબાણના મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમરેલી ખાતે દલિત મહાપ્રતિકાર સંમેલન નિમિત્તે પધારેલા મેવાણીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એસપી સાથે મુલાકાત કરી હતી અને વહીવટીતંત્રને સખત શબ્દોમાં ચેતવણી આપી છે. મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ: જમીનનો કાયદેસરનો કબજો. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદા કાયદા લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ દલિત સમાજના ખેતમજૂરો અને નાના ખેડૂતોને અંદાજે 5,000 એકર જેટલી જમીન ફાળવવામાં આવી છે. 7/12ના ઉતારામાં કાયદેસર રીતે દલિતો માલિક હોવા છતાં હજુ સુધી તેમને પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સામંતી અને જાતિવાદી તત્વો દ્વારા આ જમીનો પર ગેરકાયદેસર દબાણ કરીને બેઠા છે. તંત્રની 72 કલાકનું અલ્ટિમેટમ. છેલ્લા 5 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા મેવાણીએ તંત્રને 24થી 72 કલાકનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં જમીનની માપણી કરી દબાણ દૂર કરી દલિતોને કબજો નહીં સોંપાય તો આગામી 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 2000થી 5000 લોકો સાથે પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પોલીસની ભેદભાવપૂર્ણ નીતિનો આક્ષેપ. આંકડિયા પ્રકરણનો ઉલ્લેખ કરતા તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જામીન આપવાની બાબતમાં પોલીસ દ્વારા ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને બાકી રહેલા 2 દલિત યુવાનોને તાત્કાલિક જામીન આપવાની માંગ કરી હતી. કસ્ટોડિયલ ડેથ મામલે વચનભંગ. 10 વર્ષ પહેલા સોંદરવા પરિવારના એક દીકરાના કસ્ટોડિયલ ડેથ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે તત્કાલીન કલેક્ટરે લિખિતમાં બાંહેધરી આપી હતી કે પરિવારને ખેતીની જમીન આપવામાં આવશે. મેવાણીએ રોષ વ્યક્ત કર્યો કે એક દાયકો વીતી જવા છતાં આ વચન હજુ સુધી પાળવામાં આવ્યું નથી. આગામી રણનીતિ. જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કર્યું છે કે જો દલિતોના આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ 15મી ઓગસ્ટે મુખ્યમંત્રીને સીધો જ સવાલ પૂછશે કે અમારી માલિકીની જમીન પર દબાણ કેમ છે. આ ઉપરાંત તેમણે યુવાનોને વ્યસનમુક્તિ તરફ વાળવા અને સ્થાનિક ગેરકાયદેસર અડ્ડાઓ બંધ કરાવવા અંગે પણ સરકાર અને પોલીસની જવાબદારી નિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. એને જે સમયે સહાય સવલતો મળવી જોઈએ એ પણ મળતી નથી અને ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી રહી છે. આ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા જે રીતે ક્રોસ કરવાની પીડા છે, આ દરેક વ્યક્તિ પીડિત છે અને માટે જ આપણે પીડાને લઈને આ પીડાને રાજા આપવા માટે આપણે આગળ માંગીએ છીએ. આ તંત્ર પાસે આપણે ન્યાય મેળવવા માંગીએ છીએ. મંડળીઓની જમીન વર્ષોથી લડવું પડતું હોય છે, બરાબર. લાશો આપણે નજરથી રાખવી પડે છે તો પણ લડવું પડે છે આપણા હક માટે. આપણા સમાજના કોઈ આગેવાનની કોઈ પણ અમે કરવા માંગીએ છીએ કારણ કે આ પ્રશ્ન આ દર્દ છે નાનું નથી. વ્યવસ્થિત રીતે સારવાર થવી જોઈએ અને એનું ઓપરેશન થવું જોઈએ. મારી વાતને હું વિરામ. हम तुम्हारे साथ हैं. जय 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 भीम. जय भीम जय भीम. जब तक सूरज चांद रहेगा वंदे मातरम. भारत माता की जय. भारत माता वीर से बोलो जय भीम. इंकलाब जिंदाबाद. इंकलाब जिंदाबाद. जोर से बोलो कौन आया. इंकलाब वंदे मातरम. ભાઈ બધા પ્રેસ પર શું કરો ઘણું છે નહીં આપણી હાટું અમરેલી જિલ્લાના કોઈ પણ તાલુકામાં ફળવાઈ મંડળીને ફળવાઈ
કે વ્યક્તિગત ફળવાઈ માપણી નથી, કબજો નથી સોંપાયો, કોઈકનું દબાણ છે, બધી માહિતી મારા સુધી પહોંચાડો. બરાબર? 1 ઇંચ જમીન છોડવાની નથી, આજે નહીં. સ્મશાનની જગ્યાની વાત ખાસ કરીને હું તો જીવવાનો છું. ગામડે જેટલા સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી. એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી. અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે. જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા. એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને હું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું. અને ત્યાં કોઈ પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે. બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે. એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે. કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારને એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલા, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે. આજે એ વાતને 10 વર્ષ થયા. એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના. જોડે જગદીશ વિશ્વકર્મા હશે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાંનો ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છો એ સવાલ પણ પૂછીશું ભાઈ.